બાજ ખેડાવાળ સમાજ અને મણિનગર એનો અતૂટ નાતો છે. અને અનેક વાર તમારી વચ્ચે આવવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે. આનંદ શંકર પંડ્યાજી આમ તો બનારસ તેમની યાત્રા શરૂ થાય અને મુંબઈમાં જઈને વસે, પરંતુ બાજ ખેડાવાળ તરીકે એમને એમ રહે. અનેક વર્ષોનો મારો નાતો છે. 90 વર્ષે પણ આટલા સક્રિય છે અને સમય કાઢીને આજે આવ્યા. આનંદની વાત છે. મિત્રો, તમે જ્યુડિશરી જુઓ તો બાજ ખેડાવાળ, વકીલો જુઓ રેલવેમાં પણ મોટો કાફલો. રહસ્ય તો આપણને ખબર નથી ભાઈ, પણ એક જાગૃત સમાજ અને શિક્ષણને આધારે એને એનું સ્થાન બનાવ્યું છે. આખા સમાજની વિશેષતા છે કે એણે શૈક્ષણિક પ્રવૃત્તિને સમાજ જીવનનું અંગ બનાવ્યું છે. 52માં આ પ્રકારે ટ્રસ્ટની રચના થાય અને 52માં જયારે રચના થઈ હશે ત્યારે હું નથી માનતો કે આ સમાજમાં કોઈ પછાત પણ હશે, નહીં હોય. પરંતુ આ સમાજના એ વખતમાં જે આગેવાનો હશે એમને થયું હશે કે ભાઈ હજુ પણ આ એક કામ છે કે છેવાડામાં પણ કોઈ માનવી રહી જાય એની ચિંતા કરવી જોઈએ અને એના કારણે એનો પાયો નખાવ્યો હશે. જોગાનું જોગ જેમ અહીંના 60 વર્ષ થાય છે એમ પાર્લામેન્ટના પણ આજે 60 વર્ષ થાય છે. આપણા સમાજની જે શક્તિ છે એ આપણી ગળથુથીમાં લોકશાહી વ્યવસ્થા રહેલી છે. નહીં તો આપણી સમાજ પ્રણાલી ચાલી જ ના હોય. અને સદીઓથી આપણા પૂર્વજો જે પ્રકારની રચના કરી છે એના કારણે આજે પણ આપણે ગૌરવભેર એકબીજાને પૂરક પણ બનીએ છીએ, એકબીજાને પોષક પણ બનીએ છીએ. ક્યાંક વિકૃતિ આવે ત્યાં પૂરક અને પોષક થવાને બદલે શોષક થઈ જવાતું હશે. પણ એ વિકૃતિનું પ્રમાણ જ્યાં જાગૃત સમાજ હોય છે ત્યાં નહિવત હોય છે. અને એ અર્થમાં આ સમાજનું અને બિલકુલ નિરુપદ્રવી સમાજ, કોઈ ઉપદ્રવ જ નહીં. નહીં તો લાડવાના લડવાનો વેટ બહુ હોય છે. જોડેની આમ ફેર થાય એટલે પણ તદ્દન નિરુપદ્રવી સમાજ. કોઈ પ્રકારનો સમાજમાં ક્યાંય કોઈને કોણી કે ખભો અથડાય નહીં એવા પ્રકારની પ્રવૃત્તિ. કેળવણીના ક્ષેત્રમાં કામ ચાલ્યું છે ને. અમે તો વર્ષોથી, હું રહેતો તો ત્યાં એટલે પ્રાણશંકર હોલ એટલે અમારે જાણે અવારનવાર છાસ વારે કાર્યક્રમ કરવો એટલે જગ્યા મળી અને અમને કાંઈ વાપરવા મળે. ક્યારે કોઈ અગવડ ન પડે, ક્યારે કોઈ પૈસા ન માંગે અને અમને સહેલું પડે. તો સ્વાભાવિક રીતે અમારો નાતો આ પ્રવૃત્તિ સાથે રહ્યો છે. પણ એ નાનકડું સૂચન કરવાનું મને મન થાય છે.
સમાજમાં અનેક ગરીબ પરિવારના બાળકો હોય છે, આંગણવાડીના નાના નાના ભૂલકાઓ હોય છે, અને કોઈને કોઈ કારણસર કુપોષણના ભોગ બન્યા હોય છે. ગુજરાતમાં કુપોષણનું કારણ બીજા રાજ્યો કરતા થોડું જુદું છે, કારણ કે આપણે ત્યાં મધ્યમ વર્ગનો પગ બહુ મોટો છે, અને મધ્યમ વર્ગની અંદર હેલ્થ કોન્શિયસ કરતા બ્યુટી કોન્શિયસનેસ વધારે છે, અને એના કારણે દીકરીને દૂધ પીવડાવવું હોય તો માને આંખે દમ આવી જાય, પીવે જ નહીં. આ એક વિચિત્ર અવસ્થા બની છે. એના કારણે સારા ઘરમાં પણ આ કઠિનાઈ જોવા મળે છે. એક સ્વસ્થ સમાજ માટેનું આ પ્રકારનું જાગૃતિનું અભિયાન, એના માટેનું શિક્ષણ, એ સમયની માંગ છે કે કંઈ કરવું જોઈએ. આટલા બધા સામાજિક કામો કરીએ છીએ તો આપણે જ્યાં આપણે બલ્કમાં રહેતા હોઈએ, આપણી પાસે યુવકો હોય, કામ કરનારા હોય, આંગણવાડીઓ દત્તક લઈએ, ગરીબ નાના નાના ભૂલકાઓ, અને બીજું કઈ નહીં, એમને ગાઈડ કરીએ, એમને કુપોષણમાંથી બહાર લાવવા માટે મદદરૂપ થઈએ. દાખલા તરીકે પાકિસ્તાનનો એક અહેવાલ હતો. પાકિસ્તાનનો અહેવાલ એમ કહે છે કે ત્યાં જે બાળકો મૃત્યુ પામે છે, એ મૃત્યુ પામનાર બાળકો પૈકી 40% બાળકો હાથ સાબુથી ન ધોવાની ટેવને કારણે એ રોગચાળાનો ભોગ બને છે, મૃત્યુ પામે છે. આ એક નાનકડી બાબત, 40% બાળકો. હવે આ ચીજ એવી છે કે આપણે શિક્ષિત કરી શકીએ, સમાજ તરીકે જાગૃતિ લાવીને શિક્ષિત કરી શકીએ. કેટલા લોકોની જિંદગી આપણે બચાવી શકીએ. હમણાં મેં મારા મણિનગર વિસ્તારમાં મારા કાર્યકર્તાઓ દ્વારા ફણગાવેલા મગ, સહેજ જરા ટમાટર, ડુંગળી વગેરે નાખીને બાળકોને આપવાનો એક કાર્યક્રમ ચાલે છે. કેટલીક આંગણવાડીઓ 2-3 મહિનામાં જ અનુભવ આવ્યો છે કે બાળકોના ચહેરા પર એવી ચમક જોવા મળે છે, એવો બદલાવ જોવા મળે છે. અને આપણને પણ જો શરૂઆતમાં એની કુપોષણની અવસ્થાનો ફોટો લીધો હોય અને 3-4 મહિના પછી ફોટો લઈને આપણને લાગે હો આટલી મોટી સેવા કરી છે ને. એવું નથી કે કોઈ આર્થિક કારણોની કોઈ મુશ્કેલી હોય છે. જાગૃતિ એક મોટું કામ છે, અને આ જાગરણ કામની અંદર આપણી આ પ્રવૃત્તિ જો જોડાય, સમાજ જોડાય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ જરૂર એનું યોગદાન થઈ શકે. ભાઈ બહેનો, ગુજરાત એક જ મંત્ર લઈને આગળ ધપે છે, વિકાસ. બધી સમસ્યાઓનું નિરાકરણ વિકાસમાં રહેલું છે, અને તેથી આપણે એની પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને કોઈ ક્ષેત્ર એવું નથી કે જેને આપણે સ્પર્શ ન કરતા હોઈએ. અને દેશના અન્ય રાજ્યોના પેરામીટરની તુલનામાં ગુજરાત જોઈ શકાય કે વિકાસ દેખાય એવી સ્થિતિ આપણે નિર્માણ. કેટલા લોકો નથી દેખાતા, કેટલા લોકોને જોવું નથી, અને એના માટે કોઈ દવા નથી. તમે બધા તો મોટા ભાગના કાંકરિયાની પાસે રહેનારા લોકો છે. આજથી 5-7 વર્ષ પહેલાનું કાંકરિયા, નાયકનું કાંકરિયા. હવે આને વિકાસ કહેવાય ના કહેવાય? તમને દેખાય છે ને? એમને નથી દેખાય. આમ ખબર પડે. લાલ બસ ખબર છે ને?
BRTS ખબર પડે છે ને, ફરક દેખાય છે ને? એમને નથી. હવે આમની દવા કરવી પડે, આમની દવા કરવી જ પડે. અને તમારી પાસે આ દવા કરવાનો મોકો એકલો તમારી પાસે છે, બીજા કોઈ પાસે નથી. જનતા જનાર્દન પાસે જ છે આ દવા કરવાનો મોકો. કેટલા જુઠાણ, રોજ સવારે જુઠાણ બોલો, પાછા સાંજ વાળાનું જુદું જુઠાણ. આજકાલ બધા પણ મારો હોય છે. પણ આ પરિસ્થિતિ વચ્ચે, આ પ્રકારના વિરોધના વાતાવરણની વચ્ચે, અસહકારના વાતાવરણની વચ્ચે આ રાજ્ય એના વિકાસના માર્ગે તેજો નથી, એમાંથી જરા પણ ચલિત નથી. અને જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શ કરવો. દૂર તમે વિચાર કરો, કચ્છનું રણ, આ રણ કે હું આવ્યો પછી આવ્યું ભાઈ, પહેલા હતું નહીં. પણ રણમાં કોઈ પોલીસ જાય ને ગભરાય નહીં. આપણે લોકોને સમજાયું ભાઈ, આ દુનિયાની અંદર એક જગ્યા છે જ્યાં સફેદ રણ છે, ધરતી પર ચાંદની ઉતરી હોય એવું લાગે. અને હવે લાખોની સંખ્યામાં કચ્છના રણમાં ટુરિસ્ટ આવતા હોય. આપણે ગુજરાતીઓ સારામાં સારા ટુરિસ્ટ, તમે ક્યાંય પણ જાઓ સાહેબ, કેમ છો ભટકાઈ જાય. 5 સ્ટાર હોટલમાં ડબ્બો ખોલીને થેપલા કાઢ્યા જ હોય, ખાખરાની મજા લેતા જ હોય. એ દુબઈ જાય હોય કરે, એ સિંગાપોર જાય હોય કરે. પણ ગુજરાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન નો બધે જાય, પણ ગુજરાતમાં ટુરિસ્ટ આવે એના માટે કહે, દ્વારકા આપણી પાસે, સોમનાથ આપણી પાસે, ગીરના લાયન આપણી પાસે, મહાત્મા ગાંધી આપણી પાસે, શું નથી? કચ્છનું રણ, માંડવીનો દરિયો, શું નથી? પણ મને દેખાય, એમને ના દેખાય. ફરક આટલો જ છે, બીજો કોઈ ફરક જ નથી. ફરક આ જ છે. અને પરિણામે આજે ગુજરાત ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં મોખરાની જગ્યાએ આવી ગયું છે. અને ઘેર ઉદ્દીન તો ગુજારો ગુજરાતને, એ વાત ઓછી જ ગઈ છે. ભાઈઓનો વિકાસ, અને આને કારણે ટુરિઝમ એક એવું ક્ષેત્ર છે કે જેમાં ઓછામાં ઓછું મૂડીરોકાણ કરીને પણ રોજીરોટી કમાઈ શકાય. શેકેલા પાપડ વેચતો હોય બસ સ્ટેશન પર, એ કમાય. ચોકલેટ વેચતો હોય એ કમાય. રિક્ષા ચલાવતો હોય એ કમાય. ટુરિસ્ટ આવે ને બધા કમાય. અને ગુજરાતમાં સામાન્યમાં સામાન્ય માનવીને રોજગાર મળે, એમાં ટુરિઝમ ક્ષેત્રનું આવનારા દિવસોમાં બહુ મોટું યોગદાન લેવાનું છે. આ ક્ષેત્રમાં ગુજરાત એક મોટી હરણફાળ બનીને પ્રગતિ કરશે. કૃષિ ક્ષેત્ર, મિત્રો, એક ઇતિહાસ એમ કે છે કે થરાદ જે છે, બનાસકાંઠામાં થરાદ, એ સદીઓ પહેલા બંદર હતું. દરિયો ત્યાં સુધી હતો. એનો અર્થ એ જમીન કેવી હશે તમે અંદાજ કરી શકો છો. અત્યારે દરિયો ન હોય, જમીન કેવી અંદાજ કરી શકો છો. આમ જીભના જીભ ચિરાઈ જેવી ખારી જમીન હોય. આજે થરાદ આસપાસના પટ્ટામાં દાડમની ખેતી થાય છે અને દાડમ એક્સપોર્ટ થાય છે. આ હું કહું છું તમારે છાપણ કોઈ નહીં આવે, ત્યાં બીજું છાપણ બધી વાત છે. તમે એમાં આશા ના રાખો.
આ વિચાર કરો મિત્રો કે ગુજરાત આ ઊંચાઈ પર પહોંચ્યું છે. આપણો ખેડૂત કેવું કામ કરે છે. હિન્દુસ્તાનનો કૃષિ વિકાસ દર 3% ટચકા ખાય છે અને આખો દસકો એવો ગયો છે 3%. મિત્રો ગુજરાતનો કૃષિ વિકાસ દર 11% આખા દસકાનો. પણ એમને એમાં વિકાસ નથી દેખાતો, પેલા 3%માં વિકાસ દેખાય છે. અને તેથી આમ તો બધા સુખને જનો છો. સત્યને રૂંધવા માટેના ભરપૂર પ્રયાસો ચાલી રહ્યા છે. આ રાજ્યના સત્વને બદનામ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અને અમે 10 વર્ષથી લગાતાર એની સામે લડાઈ લડી રહ્યા છીએ. આપના સાથ અને સહયોગ हमारे गुजरात में नवी विकास ऊंचाइयों पर हजू ले गई है. घना लोग मन के नरेंद्र थाकता नहीं लागेला जो तो मैं हुए आ महाराज 10 वर्ष गया है ये तो जूनो खाड़ो पूरवा गया है. हजू तो इमारत बनावानी बाकी है. जो खाड़ो पूर्ण आटलो तुमने आनंद આવતો હોય, इमारत बनसे ત્યારે કેવો આનંદ આવશે એને કલ્પના કરો. આ દિશામાં ગુજરાત ચાલી રહ્યું છે. એટલા બધા સપનાઓનો ભંડાર પડ્યો છે ભાઈઓ. અને ગુજરાતની ધરતી એવી ઉર્વરા છે કે પ્રત્યેક સપના અહીંયા સાકાર થઈ શકે અને સંભવ બનવાનું છે. आपने वच्चे आवानो अवसर मळ्यो. हूँ समाजनी शक्तिओथी भली भांति परिचित छूं. एक आगमा मिजाज वाळो समाज छे अने मिजाजनी ताकात छे. ए मिजाजने सलाम, खूब खूब शुभकामनाओं.